કેમ આ ઉતરી ગયેલ કઢી જેવું મોટું કરીને બેઠી? મારા પાસે 5,000 રૂપિયા પડ્યા હતા ને મારા ભાઈ કીધું કે શેર બજારમાં તો રોકાણ કરી નાખી એમ. તે ગયા ને તને કેટલી વાર ના કુટી એના રવાડે નો છે ગયા ને હવે પણ 50,000 થઈ ગયા. હું વાત કીધે તાર ભાઈને એટલું બધું નોલેજ છે? પણ લેણું ઓય તમારા રજા છે તો હાલો ને આપણે બહાર જઈએ ક્યાંક આપણે. આ તું રજાની વાટ જોઈને જ બેઠી હો, રજા આવી નથી કે હાલો ફરવા જાય. આજ તું એમ સમજ કે આજ ઘરે નથી. ઓય સાંભળ્યું છો કે નહીં? જમવાને કેટલી વાર? હા શું કરીશું? તને કહું છું આ ઘરે નથી ને અવાજ ક્યાંથી આવે છે? ये भगवान क्या जुलुम है। શું થયું? આ કાલે ડ્રેસ લાવીને પાછો ન લીધો. કેમ? એમાં જરી કેવો સિંદૂરનો ડાઘો હતો, દેખાતોય નહોતો, તોય પાછો ન લીધો. આપણને જો સિંદૂરના ડાઘા વાળું બધા પાછું લેવા મળે ને તો અમે પેલા ન દઈએ પાછું. खत्म। बाय बाय टाटा गुड बाय। હા હા જો આવી ગયા પૂછીને કહું તમને. હું કીધું ડોક્ટરે? રિપોર્ટ કરાવ્યા છે, બતાવવાના છે. તો બતાવી આવું. હાલ તું તૈયાર થઈ જા ફટાફટ. કેમ તૈયાર? તાર મમ્મી ત્યાં જવું છે. ત્યાં શું કામ છે? તાઈના બધા રિપોર્ટ તો તું ત્યાં દેશો. આ ગયરો ને હું છે પણ મારે એપલ નું ચાર્જર જોયું. તારી પાસે ક્યાં એપલ નો ફોન છે? તો ક્યાંથી જો કોઈ દે એપલ નો ફોન લઈ દીધો હોય તો હોય ને મારી પાસે. મારે ડાયમંડ વાળી વીટી જોઈ તમે? મેં નથી જોઈ. તો ક્યાંથી જોઈ? કોઈ દે લઈ દીધો હોય તો હોય ને. ये भगवान क्या जुलुम है। તમારી મોટી ગાડીની ચાવી જોઈ? આપણી પાસે કેમ મોટી ગાડી છે? ક્યાંથી હોય? કઈક વધવા દેતો હોય ને. ઓય આ સોસાયટીમાં બાયો બાતી હતી, તમે કેમ ભાગીને વહી આવ્યા? એમાં એવું છે કે બાઈઓ બાંધે ને તો ઈ કોના નામ ખુલ્લે ની નક્કી ન હોય. એકદમ જોરદાર બનાવ્યો હો હલવો. તાર ખાવો છે? નથી ખાવો મારે. એકવાર વધારે પૂછ્યું તો તમારે કઈ થઈ જાય. તો તું ખાઈ જાય એમ છો પાછી. હા પપ્પા તૈયાર થઈ ગયો, 2 મિનિટમાં નીકળું જ છું. તમારે સારું હો, ઘડીક સાસરિયામાં ઘડીક પિયરમાં ગમે ત્યાં રહી લ્યો તમે. ઈ વાત હાચી હો તમારી. તમારે? અમે ક્યાંય ના નો રહી. જો આગળ. ઓય હું તમને શું કહું, હું એક વાત ક્યારોની વિચારતી હતી. કઈ વાત? આપણા લગ્નના આટલા વર્ષ થઈ ગયા, તમારો સ્વભાવ જરીકે ન બદલો, એવો ને એવો જ છે. બોલો. એક તે કહેવત સાંભળી ઓલી? કઈ? ચંદન નું વૃક્ષ હોય ને એની હારે ગમે એટલા સાપ વીંટોળે એને દે ને એની સુગંધ દેવાનું ન મૂકે કોઈ દી.